મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો ને? શું તમે ખુશ છો? આજનો દિવસ તે કેવો છે? શું એવા ઘણા પડકારો નથી જે દરરોજ આવે છે? ઘણા પડકારો આવે કે આ માટે શું કરવું જોઈએ અથવા કેવી રીતે પસાર થશે? કેટલીક સમસ્યાઓ આપણને શુદ્ધથી આવશે, આવે છે ને? કેટલીક અન્ય સમસ્યાઓ આપણા ઉપર બોમ્બની જેમ ધડાકા કરશે. કેટલીક પવનની જેમ આવશે, પૂરની જેમ આવી શકે. તે લોકો દ્વારા આવશે અથવા અદ્રશ્ય દુશ્મન શેતાન દ્વારા આવી શકે છે. જ્યારે સમસ્યાઓ વિવિધ રીતે આવે છે ત્યારે આપણા હૃદયમાં પ્રશ્નો ઊભા થઈ શકે છે, પરંતુ તેના કારણે તમે હિંમત હારશો નહીં. શું ઈશુ તમારી સાથે નથી? તે સાથે છે, પૂરતું છે. તેમણે આકાશ પૃથ્વીનું સર્જન કર્યું. તેમના હાથમાં જ બધું સમાયેલું છે. તેમના વિરુદ્ધ કોણ ઊભું રહીને જીતી શકે છે? શું આવા પ્રભુ આપણી સાથે નથી? તમારે શું કરવાનું છે જાણો છો? ઈશ્વરનો એક માણસ કહે છે, યશાયા અધ્યાય 50 તેની 7મી કલમ, પ્રભુ યહોવા મને મદદ કરશે, તેથી હું ઝંખવાયો નથી. હું ઝંખવાયો નથી એટલે કે હું લજ્જિત થયો નથી એમ કહે છે. તે હિંમતથી કહે છે, હું જાણું છું કે હું લજ્જિત થઈશ નહીં, કારણ કે પ્રભુ મને મદદ કરે છે. તે મારા સહાયક છે. તે મને મદદ કરશે તો હું કેવી રીતે લજ્જિત થઈ જઈશ? તે મને ક્યારેય શરમાવા દેશે નહીં, એવી રીતે તે કહે છે. તે વિશ્વાસમાં કેટલી મક્કમતાથી કહે છે. શું તમે તે જોયું? શું તમે એવું કહી શકો છો? શું તમે કહી શકો છો કે પરમેશ્વર મારા સહાયક છે, તેથી હું લજ્જિત થઈશ નથી? તે મને ક્યારેય પણ શરમાવા દેશે નહીં. સમસ્યાઓ આવવા દો, સંઘર્ષો આવવા દો, લોકોને કંઈ કહેવા દો, વાતો કરવા દો, જેઓ વિરોધ કરે છે કરવા દો, શૈતાનને મારી વિરુદ્ધમાં આવવા દો. પરમેશ્વર મને કદી પણ લજ્જિત થવા દેશે નહીં. તો પછી શા માટે ડરવું છે? પરમેશ્વર મારા મદદગાર છે. વિશ્વાસથી તમે આ કહો ને. તમારે શા માટે ડરવું જોઈએ? પ્રભુ તમને કદી લજ્જિત થવા દેશે નહીં. હા મારા પ્રિયો, ઘણા વર્ષો પહેલા, લગભગ 35 થી 40 વર્ષો પહેલા, અમારા સેવા કાર્યની શરૂઆતમાં પરમેશ્વરે અમને ઈશ્વરનું ઘર નામની 3000 બેઠકોવાળી ઇમારત બાંધવાની આજ્ઞા આપી. પરમેશ્વરે પોતે જમીન આપી. પ્રભુએ અમને યોજના આપી. અમારી પાસે પટ્ટા પણ હતા. સરકારની મંજૂરીની જરૂરી હતી, તે પણ મંજૂરી અમને મળી ગઈ. અમે સામગ્રી મેળવી બાંધકામ શરૂ કર્યું. તે સમયે ક્યાંકથી કેટલાક લોકો અમારી વિરુદ્ધ આવ્યા. ધાર્મિક ઉગ્રવાદી હતા. જે પણ યોગ્ય હતું તેને ખલેલ પહોંચાડવાનું કાર્ય કર્યું. તેઓ ક્યાંથી આવ્યા હતા? ગામના લોકોએ તેમને ઉશ્કેર્યા હતા. કહ્યું કે અમારે મકાન ન બનાવવું જોઈએ. તેઓએ બાંધકામ અટકાવવા માટે કલેક્ટરને પત્ર લખીને આપ્યું. ત્યારબાદ જે સરકારે મંજૂરી આપી હતી તેમણે જ બાંધકામ અટકાવવા માટે કહ્યું હતું. તેના કારણે જે કામગીરી હતી તે એકદમ ઠપ્પ થઈ ગઈ હતી. હવે શું કરવું ખબર ન હતી. અમે આ અંગે ઘણા અધિકારીઓને મળ્યા અને ગયા હતા, પરંતુ બાંધકામ જે હતું તે ફરીથી શરૂ કરવું અશક્ય જણાયું હતું. ત્યાં એક વકીલ આવ્યો. તે વકીલે બધું જ જાણ્યું. પછી તેણે મારી પાસે આવ્યું અને કહ્યું કે ભાઈ, તમારા કામનો ભારે વિરોધ થાય છે અને તેથી જ કેટલાક સરકારી અધિકારીઓએ પણ તમને મદદ કરવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ કરી શક્યા ન હતા. ભારે વિરોધ આવી રહ્યો છે, તેથી તમારે બીજી જગ્યાએ બાંધકામ કરવું પડશે, નહીંતર સમસ્યાનો સામનો કરવો પડશે. મેં કહ્યું, મેં કેમ બીજી જગ્યાએ જાઉં? આ જમીન આપી છે પરમેશ્વરે. અમને આ યોજના આપી છે પરમેશ્વરે. આજ્ઞા આપી છે પરમેશ્વરે. આ બાંધવામાં આવશે. મને શરમમાં મૂકવામાં આવશે નહીં. વકીલે કહ્યું, આ વાત મુખ્યમંત્રી સુધી પહોંચી છે, તે નિર્ણય લેશે. મેં કહ્યું, કોઈને નક્કી કરવા દો. પ્રભુ કરતા ઊંચો અધિકારી કોઈ નથી. શું કોઈની પણ પ્રભુ કરતા ઊંચી સત્તા છે? પ્રભુ તો એની કાળજી લેશે. પરમેશ્વર મને કદી પણ લજ્જિત થવા દેશે નહીં. ધાર્મિક ઉગ્રવાદી જૂથમાંથી એક વ્યક્તિએ તો મને પડકાર કર્યો, જો આ મકાન અહીં બાંધવામાં આવશે તો હું પોતાને જ ફાંસી આપી દઈશ. પણ પ્રભુએ શું કર્યું જુઓ. તેમણે મકાન એવી રીતે બનાવ્યું કે તે વ્યક્તિ લજ્જિત થઈ ગયો હતો. હા, અમે તે જ જગ્યાએ તેને બાંધ્યું હતું. તે ઇમારત ત્યાં અમે બનાવી દીધી. સરકારે પરવાનગી મંજૂર કરી અને બધું જ બરાબર ચાલ્યું. જેણે પડકાર કર્યો તે શરમમાં મુકાઈ ગયો. પરમેશ્વરે મારું માથું ઊંચું કર્યું. મેં કહ્યું કે પરમેશ્વર મને કદી લજ્જિત ન થવા દેશે. શું તે તેમનું જ કામ નથી? અને તેથી તમે એકદમ મજબૂત બનો. સંજોગો ભલે કેટલા પણ મોટા હોય અને તમારે વિરુદ્ધમાં હોય, પરમેશ્વર તે બધું જ તોડી નાખશે. બિલકુલ ડરશો નહીં, બલકે કહો કે પરમેશ્વર તે મારા સહાયક છે. મારા કુટુંબના કાર્યની અંદર પરમેશ્વર ઈશુ મદદ કરશે. મારા બાળકોને, મારા વ્યવસાયને, મારા કાર્યને, મારા સેવાની અંદર પ્રભુ મારા સહાયક છે. હું શરમાઈશ નહીં. ખુશીથી કહો અને આજે જ તમે ચમત્કાર જોશો. કહેશો ને, પરમેશ્વર તે મારા સહાયક છે.
અને તેથી હું લજ્જિત થઈશ નહીં. પરમેશ્વર તે મારા સહાયક છે, તેથી હું લજ્જિત થઈશ નહીં. પરમેશ્વર તે મારા સહાયક છે અને તે મને શરમાવા દેશે નહીં. હું જાણું છું કે તે મને લજ્જિત થવા દેશે નહીં. ઈસુના નામે આમેન આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.